સતગુરુ મહારાજ કી જય. આ વીડિયા બનાવી એમાં પાછો કોમેન્ટો આવે કે સુતા દીકરી છે તો એના મા બાપ કોણ કે. હવે જો સોતા સોતા શું છે? સોતા એક શબ્દ પકડે બરોબર, એનું કામ શબ્દ પકડવાનું છે. તો શબ્દ થી જ્ઞાન જે થાય એટલે કીધું ને શબ્દ શબ્દ અરે મારે આ શબ્દ શબ્દ સબ કહે શબ્દ સોર્યા રાજ. જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કામ. બરોબર ને? તો હવે આ શબ્દ જેને વિચાર્યો એના કે સુધરી ગયા કામ. આપણે શબ્દ બોલ્યા પણ વિચાર્યો કોને કે બોલ્યા એ પાડ્યું હોય તો એ વિચાર્યો કહેવાય. જેટલું આપણે બોલ્યો હોય એટલું પાડ્યું. એને એક વચન હોત કીધું કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું એને કરવું પડે નહીં બીજું કાંઈ. તો એ સોતા રહી એ સોતા નારી કીધી શબ્દ એનો પતિ કીધો. સવા ભગતે કીધું ને સંયમવર સદગુરુ ના દેશમાં પાણે શબ્દ ને સોતાના. તો કે કોમેન્ટમાં લખ્યું કે એના મા બાપ કોણ? એનો બાપ તો જ્ઞાન છે. એનો બાપ જ્ઞાન છે. સોતાનો બાપ જ્ઞાન છે અને એની માં છે એ ભક્તિ છે. આ કોમેન્ટો માણસ કરે પાછા કરી વાળા પણ આપડે એનો જવાબ આપી દેવી. આપડે અનુભવ પ્રમાણે જ દેવાનો હોય. બરોબર ને? એની માં છે એ ભક્તિ છે અને બાપ છે એ જ્ઞાન છે. લ્યો આમાં તો આવું બધું આવવાનું જ છે. પ્રશ્ન આવશે ને આપડે જવાબ આપણને આવત તો એ કરવો જોવે. બરોબર ને? તો જ્ઞાન થી ને આપડા ભાવ પાવે ઉતરવી. સોતા જયારે જ્ઞાન આ શબ્દ ને મળે પછી તેનો બેડો પાર થાય. આ જેમ નદીઓ નો પાણી દરિયા મળે જાય એમ તઈને થીર પદ ક્યારે મળે? નકર તો આ કબીર સાહેબે કીધું છે કે ઓહમ કાયા મરમર જાય સોતા ફીર ગોથા ખાવે. જો જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સુતા ભમવાય નહીં. તે તમતા ગમે એવો જ્ઞાન ગમે એવો ગુરુ કરે પણ જો પોતાને જેમ સ્વયં ભાન ન થાય તો સુતા કોઈ દી થીર થતી નહીં. અને પછી ઠરીને ઠામ થઈ જાય. પછી એના ધોળવા પણ નહીં જતો કઈ કરવા. ગંગા સીતે કીધું ને કે મેળા મંડપ કરવા નહીં જ્યાં ત્યાં ભમવું નહીં. એ છે અધૂરિયાના કામ. જયારે તમને આ જ્ઞાન મળી ગયું હોય તો પછી ભમવાનું બંધ થઈ જાય. અભ્યાસ જાગ્યા પછી તો કઈ કરવાનું રહેતું નથી. પણ અભ્યાસ જાગે ક્યારે? કે પોતાની એટલી મહેનત હોય તે જાગે. નકર તો એમાં અભ્યાસ નહીં જાગતો. કોક નું કીધેલું બોલવા માંડો એ કઈ જ્ઞાન નથી. એના પોપટિયું જ્ઞાન છે. એ સાંભળેલું બોલે. આપડા પોપટ ને જે તમે પડાવો એમ પડે એમ. અત્યારે ઘણા એવા થઈ ગયા છે કે શિષ્ય ને આવું બધું ભણતર ભણાવે છે અને બોલતા આવડી જાય છે. મંડા બોલવા જ. બાકી તમે પ્રશ્ન કરો તો એની ખાતરી થાય કે ભાઈ આ તો વાત કરે એમાં જેમ છે એમ હકીકત કે મને તો એ આપડે આવા પ્રશ્ન અમુક લાવો ને તો કે એ નથી ખબર. જે સોતા શું કેવાય એ નથી ખબર. અને જ્ઞાન હોત મીટી જાય કરવા. લ્યો સોતા તો હવે એ માનો ને જ્યાં શુદ્ધ જે થઈ જાય આ મન શુદ્ધિકરણ થઈ જાય તો એને સોતા કહેવાય. નકર મલિનતા હોય તો મન કહેવાય. તો આપડે મન નું ધારેલું ઘણું કામ હોય પણ થાતું કેમ નથી? કે શુદ્ધ ભાવ જ નથી. શુદ્ધ વિચાર કોઈ આ 100 ઘડિયા આપડે કેવી 100 ઘડિયા હાલો અમૃત 100 ઘડિયું છે અમૃત 100 ઘડિયામાં દવા પીવી બેસી જાય ન બસે. પણ શુદ્ધ ભાવ થી જે તમે કાર્ય કરો તો એ થઈ જાય. મોરજ તો આપડે આ કઈ રામના ની ગાદીએ બે આવવાનું મુહૂર્ત તો સારું જ કાઢ્યું કે કાલે રામ ને રાજ્ય અભિષેક થાય છે અને આખી અયોધ્યામાં આનંદ હતો. હવારે તો વનમાં જવાનું. એટલે હવે આમાં મુહૂર્ત શું કરે? જેના કર્મમાં જે વસ્તુ પડે છે એમાં મુહૂર્ત શું કરે? લ્યો હાલો કર્મ પ્રધાન છે. બરોબર ને? વિશ્વ કર્મ હા વિશ્વ કર્મ પ્રધાન કીધું. તો પછી આ
રામના લગ્ન થયા તઈ મુહૂર્ત તો સારું જ કાઢ્યું, હા પણ તો એ સીતાજી ને રામ ને એક હક જ નું આવ્યું. હા ક્યારે હક આવ્યું? નો આવ્યો નું આવ્યું. અને આ જો મોટે રામાયણ થઈ જાય. મોટો એટલે વસ્તુ અહીંયા પડે છે કે ભાઈ કર્મ જેનું એવું જ છે, પછી અહીંયા મુહૂર્તે શું કરે ને સોઘડિયું શું કરે. હાલો હા મુહૂર્ત ખરેખર નું કાઢજો, પણ કર્મમાં ઓલું પીડ્યું હા એ જ બનવાનું. જો હવે એવા ને કર્મ જો નડ્યા હોય હા તો આ મનુષ્ય નહીં નડે, નડવાના જ છે. આપડે તો પામર કહેવાય, હા તો વસ્તુ તો ભોગવવી જ જોવે એ તો ભોગવે તો કાંઈ. પણ આમાં કર્મ કોને નહીં નડતા? જે અકર્તા થઈ જાય કે એને બધા બંધન છૂટી જાય તો એને કર્મ નહીં ભોગવવા. કર્મ કોને ભોગવવાનું આવે? દેહ ને. હા દેહ ને કર્મ ભોગવવાનું આવે. પછી દ્રષ્ટિના કર્મ હોય દ્રષ્ટિને ભોગવવાનું આવે કે ભાઈ ભાવતો નથી, પણ કર્મ એવા છે. અમુક જોઈએ નહીં, આખી અમારા બાપુની ઉંમર 100 વર્ષની છે. હા હજી તમે આમ 100 દો એટલે એ પોતવી દે. 100 વર્ષની ઉંમર છે. લ્યો બોલો, હા 100 તમે આમ દો તો એ પોતવી દે. 100 વર્ષની ઉંમર. સાંભળવામાં કોઈ મિસ્ટેક નહીં. તમે હળવક દઈને બોલો બધું સાંભળે. ના ના કોડે ને કોડે બરાબર બોલો તો આ વસ્તુ અમુક જાળવણીમાં આવતું જ હોય. બરોબર ને? એટલે આ જાણવા જેવું તો આ જ છે. લ્યો ને, બીજું તો ક્યાં આપણે કઈ કરવાના હતા. પણ જેને પોતાનું શરીર નથી હાંસ્યું ને, એ બીજું કઈ હાંસ્યું નથી શકતા. આપડા વ્યસનો જતા રહે એટલે એ લ્યો બીડી પીવે, હજી બીડી પીવે, છતાં આ વસ્તુ એમને એ કુદરતી છે. એટલે હું તો એમ કહું છું કે આ કુદરત થી મોટો કોઈ ભગવાન નહીં. કુદરતી જેને મળી ગયું છે ને એથી મોટો કોઈ ભગવાન જ નહીં. લ્યો આ કુદરતી છે. કુદરતી છે. આપડે જાળવવું હોય ને તો એ નહીં જળવાતું. આથી આગળ આપડે ક્યાં રહીશું? તમને કઈક અનુભવ હોય કયો? હા તમે કીધું શરીર નું આ શરીર તો જડ જ છે, એને કોઈ કર્મ કાંઈ થતું નથી. કર્મ કર્મ કરે છે એ જ ભોગવે છે. કરે છે શરીર કાંઈ કર્મ કરતું નથી. આ ધારો કે આમાં રસ્તે આપણે જતા કે આપણે ફલાણો મોબાઈલ કે આ વસ્તુ પડી ગઈ, હવે એ પડી ગઈ તો એ લઈ લીધી, તો પછી મન પાછું કે આપણે કેવું નથી, દેવું નથી, એને ખબર નથી, આપણે દીધું એ આપણે રાખી લેવું, નથી દેવું, નથી દેવું, તો એ કર્મ અકર્મ થઈ ગયું. અને મનને એવો ભાવ થયો કે ના ના આપણે જે આ પડ્યું હોય જેનું હોય એનું આપણે દઈ દેવું છે, તો એ સત્કર્મ થઈ ગયું. એટલે એ કર્મ ને આ દેહને નથી ભોગવું, મનને. હાલો આ હાથ ભાંગ્યો, પીડા કોને થાય? મનને થાય. મન ના થાય. મન તો દુઃખ મન ના છે. બરોબર. હા તો એ મન પાછું રહ્યા છે. આ શરીર છે તે મન છે ને, શરીર છે તે મન છે ને. શરીર નો મન કે શરીર તો એક નાવડા રૂપી આ બધું સાધન. નાવડું હોય તો માલપા બેહાય ને ક્યાં તેમ હાથ ના કરેલા હાથ જ ભોગવે. હાથ ના કરેલા ભોગવે છે મન જ તે. ભોગવે ભલે મન, પણ આ શરીર છે તે મન છે ને. શરીર જો દ્રષ્ટિ ના ફળ દ્રષ્ટિ ભોગવે, મન ના ફળ દ્રષ્ટિ થી કર્મ લાગે, મન થી લાગે છે ને દેહ થી લાગે. તો મેન તો આ દેહ છે એટલે બધું છે. દેહ છે તો આ દ્રષ્ટિ છે, મન છે. દેહ છે તો મન છે ને, મન ક્યાંથી હોય? પણ આ સંતો એવું કહે છે કે હું શરીર નથી, એવું જો મનમાં નક્કી કરી લે તો કર્મ નથી લાગતા. પેલા વાત કરી દેહ દશા મટી જાય. દેહ દશા મટી જાય. દેહ થી હળગો થઈ જાય. હળગો થઈ જાય તો કર્મ ક્યાં લાગે? તો કોઈ તો કર્મ દેહ છે એટલે મને છે, બધું છે, શીત છે, બુદ્ધિ છે, દેહ છે તે છે. દેહ તો કઈ મન વિના એ ઘાટ જ તમે તોડી નાખો. બરાબર ને? દેહ દશા મૂકી દો તો કર્મ ભલે હોય છતાંય તમારે એ અસર નહીં કરે. તમે આપણને જેલની સજા પડે હોય ને એટલે આપણે રોટલી લેવા અહીંયા લાઈનમાં ઉભો રહેવો જોઈએ.
પણ જો કોઈ મોટા ધારાસભ્યના ને મંત્રીના સૈયા પડે ને એને જ ઘીરે ટિફિન આવવાને ગાડલા નાખી દે એટલે એમ રાહત થાય ને એટલે એ રીતે કર્મથી આપણે રાહત મળી જાય છે એમ હું કહું છું કે જો તમારે એવી ભક્તિ હોય તો તમે કર્મમાં રાહત મળે જાય ભોગવવાનું જ આવે છે કર્યા એ જ ભોગવવાનું પણ આવી રાહત થઈ જાય મારો અનુભવ એમ કે છે કે આવી થોડીક રાહતીમાં થઈ જાય તમે ભક્તિ કરતા હો ને તો એને એ કર્મ સતાવતું નથી એનું મનમાંથી જ નીકળી જાય છે પછી શું સતાવે નકા ઘણા એવા હારા હારા ભક્તો થઈ ગયા બહુ રીબાણાય છે ને બધું છે પણ એને પોતાને અસર નથી કીધી નકા સુદામાં તો છોકરા ભૂખ્યા રહેતા ને પોતે ભૂખ્યા રહેતા ખાવાનું નથી મળતું પણ એને અસર ન કરી અને બીજાને એવી દિશા થઈ હોય ને પૂરું થઈ જાય પણ એ ભક્તિ નો પ્રતાપ છે એને ભક્તિ માટે આ બધું કર્યું છે ભક્તિ કર્યું એટલે નકર તો અહીંયા કૃષ્ણ એના ભાઈ બંધ હતા માગે તરત મળી જાય પણ કે મરવું પણ માગવું નહીં મરી જાઉં પણ માગવું તો નહીં અહીંયા જ્યાં તોય ન માગ્યું એ કે હવે આ વસ્ત્ર બધા કાઢી નાખો કે આ રાતના વસ્ત્ર તમારે હવે સીમમાં કોક લૂંટી જાય એની ધોતી પછી પહેરાઈ દીધી કે જાવ હવે તો એને કઈ ઓલું ન થયું તો એને માગ્યું તો નહીં કે ગીરા ભૂખ્યા છે કામ છે તો પછી અહીંયા આયા તો કે મેલ કન્સર્ન ના બનાવી દીધા ત્યાં બધા કાર્યવાહી ચાલુ દીધી અહીંયા પૂજા ને તરત અહીંયા મોકલી દીધા માણસો કે ભાઈ જાઓ અમને મકાન ના બધું સારું બનાવી દો અહીંયા ગાલના હુકમ હોય રાજાના હું ગાલના હુકમ હોય એ તરત પૂજી જાય એના ગાલના હુકમ હોય કામ થઈ જાય પણ મૂળ પોસાને પોતાની ટેક જાળવી થઈ ને હમણાં માગ્યું હોત તો એટલું ન મળે તો ન મળે એટલે ઈશ્વર તો બહુ દયાળુ છે તમારે વગર માગ્યું મળી જાય પણ વિશ્વાસ જોવે ને વિશ્વાસ રહેતો નહીં વિશ્વાસ જોવે રહેતો નહીં એટલે એ આ કામ પૂરું પડતું નથી કે આપણે હજી તો આ બધી ભ્રમણા છે એટલે વિશ્વાસ નહીં રહેતો કે આ હાસુ શું છે નીકળી નથી થયું એટલે વિશ્વાસ નહીં રહેતો એટલે બોલો આવું છે એટલે આ જાણવા જેવું છે જ્યાંથી જણાય અહીંયા એવું કોઈ નથી કહેતા અહીં જાણ લેવું તો આપણને જ્યાંથી હાસી વસ્તુ જણાય અહીંયા જાણી લેવું સદગુરુ મહારાજ સારું કમ્પ્લેટ ને